કે ઉપવાસમાં ચાટ મળી જાય તો ખરેખર મજા આવી જાય કે નહીં. તો જો તમારે ચાટ બનાવવી હોય ને તો રાજગરાનો લોટ લઈ એમની અંદર સ્વાદ અનુસાર નિમક, જીરું પાવડર, મરી પાવડર, થોડુંક તેલ સાથે થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. કઠણ એવી કણક તૈયાર કરવાની છે. રેસ્ટ આપ્યા વગર જ એમને વણી લેવાની છે. એમને વણતી વખતે મીડિયમ જાડાઈ રાખીશું. સાઈડથી કિનારીઓ ફાટશે, કશો વાંધો નહીં. આખી રોટલી વણાઈ ગયા બાદ ફોકની મદદથી એમની અંદર સરસ એવા હોલ કરી લેશું, જેથી કરી પૂરી છે ફૂલે નહીં. હવે એમને સાઈડ પરથી કિનારીઓ દૂર કરી એને સ્ક્વેર અથવા તો રેક્ટેંગલ અથવા તો સર્કલ શેપની અંદર તમે કટ કરી શકો છો. અને ગરમા ગરમ તેલની અંદર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ્યાં સુધી ગોલ્ડન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાની છે. તો બધી જ પૂરીઓ છે ને આ રીતે ફ્રાય કરી ડબ્બો ભરી રાખી દો. જ્યારે પણ આખા શ્રાવણ માસ દરમિયાન ચટપટી ચાટ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આ પાપડીનો તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી ચાટ કરવા માટે થઈ સિંગદાણાને પણ ફ્રાય કરી લેશું. આખા વર્ષ માટે જે બટેટાના લચ્છા આપણે તૈયાર કરીને રાખ્યા હોય ને એમને પણ ફ્રાય કરી લેશું. હવે ચાટ માટે થઈ પૂરીઓને ગોઠવી દેશું. ઉપરથી લચ્છા, સિંગદાણા સાથે સાથે જ ગળ્યું દહીં, જે આપણે મરી અને ખાંડવાળું દહીં બનાવીએ છીએ એ દહીં છે ઉપરથી એડ કરી દેશું. ગળી ચટણી છે, સાથે સાથે ધાણા ભાજી, દાડમના બી, ઉપરથી જીરુંનો પાવડર, મરી પાવડર સ્પ્રિંકલ કરો અને એન્જોય કરો. થેન્ક યુ.